હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો સૌથી પહેલાં તમને વેધર બતાવી દઉં. આ તમે જોઈ શકો છો કે વેધર એકદમ ક્લીન છે. તો આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક ઉપર ચર્ચા કરીશું કે જે તમે લોકોએ કમેન્ટ પણ કરેલી હતી કે ભાઈ 12 પછી કેનેડા અવાય કે ન અવાય. તો આજે હું એની આખી ડિટેલમાં વાત કરીશ. તો વિડીયો આખો પૂરો જોજો તો તમને આઈડિયા આવે કે 12th પછી કેનેડા આવવું કે નહીં. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં તો મેઇન મુદ્દાની જે વાત છે એ છે સ્કિલ. તો આપણી પાસે એવી કોઈ સ્કિલ હોવી જોઈએ કે જેથી તમે અહીંયા સારી રીતે જોબ કરી શકો અને તમને તમારી સ્કિલ પ્રમાણે જોબ મળી શકે. હવે ઓબ્વિયસલી કે તમે 12 પછી જો આવવાના હોય, બરાબર, તો 12 ધોરણ પછી આપણી પાસે એટલું બધું નોલેજ કે એટલા બધું એક્સપિરિયન્સ નથી હોતો કે ભાઈ અહીંયા તમને આવતા જોબ મળી જાય. તો એવું નથી હોતું, કેમ કે 12 પછી તમે ઓબ્વિયસલી કે તમે ડિપ્લોમા જ કરવાના છે. તો તમે ડિપ્લોમા કરશો, એના પછી તમે ડિગ્રી કરશો ને એના પછી માસ્ટર ડિગ્રી. તો બહુ લાંબો સમયગાળો થઈ જાય કે જે આપણે આપણો એક્સપિરિયન્સ ગેઇન કરી શકીએ અને આપણી સ્કિલ ઇમ્પ્રૂવ થઈ શકે. તો તમારા જો ઘણા લોકો એવા પણ હોય છે કે ભાઈ નાની એજમાં પણ બહુ મોટું કામ કરતા હોય છે. એવા લોકો તમે યુટ્યુબમાં ઘણા લોકોના એવા વિડીયો પણ જોતા હશો અને જોયા પણ હશે. તો જો એ ટાઈપની કોઈ આપણી પાસે એવું હુનર કે એવી સ્કિલ હોય કે જેથી કંપનીને ફાયદો થાય અને કંપની તમને જોબ આપે, તો પોસિબલ છે, તો તમે આવી શકો. હવે બીજી વસ્તુ જે છે એ છે કે કોલેજ. હવે તમે કોઈ બી કોર્સ લઈને તમે અહીંયા આવો છો કોલેજમાં, તો એ કોલેજ તમે એવી પ્રોપર સર્ચ કરો કે જેથી એ કોલેજની વર્ક પરમિટ આપવા માટે એલિજિબલ હોય. ઘણી કોલેજો એવી પણ છે કે જ્યાં તમને વર્ક પરમિટ પણ નથી મળતી. તો એ જે કોલેજ જે છે એ તમે પ્રોપર રિસર્ચ કરો તમારા હોમ કન્ટ્રીથી કે હું 12th પછી ડિપ્લોમા આ કોલેજમાં કરીશ તો આગળ મને વર્ક પરમિટ કે ઇન ફ્યુચર PR હું થઈ શકીશ કે નહીં. આ મેઇન મુદ્દાની વાત છે. કેમ કે બધાને ખબર જ છે કે લોકો સ્ટુડન્ટમાં આવે છે તો લોકો PR થવા માટે જ આવતા હોય છે. મેઇન ફોકસ તો ઇન ફ્યુચરમાં PRનો જ હોય છે. તો એ તમે ખાસ સર્ચ કરો અને પછી તમે 12 પછી આવવાનું નક્કી કરો. હવે બીજી જે વસ્તુ છે એ ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ. તો જો તમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ હોય, તમારા જે હોમ કન્ટ્રી છે એમાં તમારું જો ફાઇનાન્શિયલ તમારે ત્યાં આગળ સારો એવો બિઝનેસ હોય, ધંધો હોય અને જો તમને સારા એવા મની ત્યાંથી પ્રોવાઈડ કરતા હોય, બરાબર, તો તમે આવી શકો. કારણ કે અહીંયા કેવું છે કે તમારે ફર્સ્ટ અને સેકન્ડ સેમેસ્ટરની ફીસ ભરવાની હોય છે, પ્લસ 20,000 સમથિંગ GIC પણ તમારે પે કરવાનો હોય છે, તમારા એકાઉન્ટમાં ભરવાનું હોય છે. તો એ બધું તમે જો કરી શકતા હોય તો તમે આવી શકો. કારણ કે આપણે એવું વિચારીએ કે ભાઈ પહેલા બીજા સેમેસ્ટરની ફીસ તો આપણે લોન લઈને કે ઉછીતા પાછીતા લઈને બી લોકો આવતા હોય છે અને ત્રીજા ચોથા સેમેસ્ટરની ફી જે છે એ આપણે જાતે કમાઈને ભરી લેશું. પણ ફ્રેન્ડ્સ, એવું નથી હોતું. ઘણા લોકોને જોબ પણ નથી મળતી અને ઘણા લોકો એવી રીતે સર્વાઈવ નથી કરી શકતા. અને બીજા નંબરમાં કે તમારી પાસે જો થોડું ઘણું ફંડ પણ તમે હોમ કન્ટ્રીમાં હોય અને જો ફ્યુચરનો કોઈ ભરોસો નથી કે તમારે અહીંયા જરૂર પડી કે ઇવન તમારી હોમ કન્ટ્રીમાં તમારા મમ્મી પપ્પાને પણ જરૂર પડી, તો એ તમે જે ફાઇનાન્સ ભેગું કરેલું છે એ તમારું યુઝ થઈ જાય. તો જો એકદમ મજબૂત ફાઇનાન્સ બેકગ્રાઉન્ડ હોય તો તમે 12 પછી આવી શકો છો કે ઇન ફ્યુચર કદાચ તમને જોબ મળવામાં તકલીફ પડે તો ત્યાંથી તમને પ્રોવાઈડ કરી શકે, તો તમે 12 પછી આવી શકો છો. પછી જે છે એ પ્રોવિન્સ. મેઇન વસ્તુ શું છે કે લોકો ઇન્ડિયાથી એવું મોટા પ્રોવિન્સના સપના જોતા હોય કે ભાઈ આપણે ઓન્ટારિયો જ રહેવું છે, ટોરેન્ટો જ રહેવું છે કે વેનકુવર જ રહેવું છે.
બરાબર. તો એ બધા જે પ્રોવિન્સ છે એ બહુ મોટા મોટા પ્રોવિન્સ છે અને ત્યાં આગળ છે ને એક્સપેન્સ પણ એટલો જ છે, ખર્ચો વધારે તમારે થાય, પછી ત્યાં રેન્ટ પણ વધારે છે. તમે કમ્પેર કરશો, મારા બીજા પણ મેં વિડીયો અપલોડ કરેલા છે કે અલ્બર્ટા, મેનિટોબા, સસ્કેચવાન, ત્યાં બધે તમે રેન્ટ જોશો ને તો કમ્પેરિઝનમાં ઓન્ટારિયો અને બ્રિટિશ કોલંબિયા પ્રોવિન્સ કરતાં ઓછા છે. અને ઓન્ટારિયોમાં, બ્રિટિશ કોલંબિયામાં મોંઘવારી પણ વધારે છે, રેન્ટ પણ વધારે છે, કોસ્ટ ઓફ લિવિંગ વધારે છે. તો તમે એવું પ્રોવિન્સ ચૂઝ કરો કે તમે એ પ્રોવિન્સમાંથી તમે પીઆર થઈ શકો. હવે અત્યારે કેવું છે કે ટોરેન્ટો છે, બ્રિટિશ કોલંબિયા છે, ત્યાં આગળ છે ને પોઈન્ટ વધારે છે. ઇટ મીન્સ કે તમારો CRS સ્કોર તમે જોતા હશો કે અત્યારે 500, 520, 480, 490 બહુ હાઈ લેવલ CRS સ્કોર અટકે છે. તો તમે સ્ટડી જે કરશો તો એના પછી તમને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ મળશે, એના પછી તમે પીઆરની ફાઇલ મૂકશો. તો એની અંદર કેવું છે કે તમે જો ઓન્ટારિયોમાં સપોઝ તમે સ્ટડી કરવા માટે ગયા, બરાબર. હવે ત્યાં તમને સ્ટડી તમારી પતી ગઈ, ડિપ્લોમા પતી ગયું, ગ્રેજ્યુએશન પતી ગયું અને તમે ત્યાં આગળ વર્ક પરમિટ પણ કરી, પણ મેઇન મુદ્દાની વાત કે જ્યારે પીઆર થવાનો સમય આવશે એ વખતે CRS સ્કોર હાઈ હશે અને આપણી પાસે એટલું એક્સપિરિયન્સ નહીં હોય કે આપણા પોઈન્ટ થઈ શકતા હશે. પણ જો તમે એની જગ્યાએ મેનિટોબા છે, અલ્બર્ટા છે, સસ્કેચવાન છે, પછી નોવા સ્કોશિયા છે, આ બધા પ્રોવિન્સમાં જો તમે પહેલેથી જ તમે ત્યાં આગળ કોલેજ પસંદ કરશો તો તમારે કોઈ મૂવ નહીં થવું પડે. કેમ કે આમાં કેવું હોય કે તમે 3-4 વર્ષ ત્યાં સ્ટડી કરીને ત્યાં વર્ક પરમિટમાં 2 વર્ષ કામ કર્યું પછી પીઆર માટે તમારે મૂવ થવું પડશે. તો એનો પણ ખર્ચો વધી જશે. પછી ત્યાં તમારું જો ફ્રેન્ડ સર્કલ બની ગયું હશે, તમારી જોબ ઇવન સેટ થઈ ગઈ હશે, તો એ બધું તમારે નવેસરથી અહીંયા બીજા પ્રોવિન્સમાં ઝીરોથી સ્ટાર્ટ કરવું પડશે, કારણ કે પીઆર માટે તમારે બીજે મૂવ થવું પડશે. તો બેટર છે કે પહેલેથી એવો જ તમે પ્રોવિન્સ ચૂઝ કરો અને એવો કોર્સ ચૂઝ કરો કે તમે ડાયરેક્ટ એ જ પ્રોવિન્સમાં પીઆર થઈ શકો, તો તમારે મૂવ થવાની ઝંઝટ જ ના રહે. બરાબર. હવે પછી બીજી મેઇન મુદ્દાની વાત છે કે તમે 12 પછી કેટલા મેચ્યોર છો. તો ઓબ્વિયસલી કે ભાઈ 12 પછી સ્ટુડન્ટ એટલા બધા મેચ્યોર નથી હોતા કે 12 પછી તે લોકો ડાયરેક્ટ કોલેજમાં જતા હોય છે. તો એટલા બધા ત્યાં આપણે શું છે કે હોમ કન્ટ્રીમાં પેરેન્ટ્સ સાથે રહેતા હોય તો એ લોકો આપણું ધ્યાન રાખતા હોય, બરાબર. એ આપણને પૂછપરછ કરતા હોય કે ભાઈ તમે કેટલા વાગે તમે ઘરે આવો છો, શું છે શું નહીં, બધી જ આપણી આખી હિસ્ટ્રી આપણા પેરેન્ટ્સને ખબર હોય છે. અને અહીંયા કેનેડામાં કેવું છે કે ભાઈ 12 પછી જો તમે ત્યાં હોમ કન્ટ્રીમાં, હું એવું નથી કહેતી કે બધા સ્ટુડન્ટ ખરાબ જ છે, ખરાબ હોય છે, એવું મારે કોઈ ઇન્ટેન્સ નથી, પણ આ તો હું સમજવા જેવી વાત છે કે ઘણા લોકો શું કે અહીંયા આવીને કોઈ ઊંધા રવાડે ચડી જતા હોય છે, કોઈ ફ્રેન્ડ સર્કલના રવાડે ચડી જતા હોય કે ભાઈ અહીંયા ડ્રગ્સ ને જે ડ્રિંક્સ છે એ તો બધું ખુલ્લેઆમ મળતું હોય છે. તો એના રવાડે તમે ચડી જાઓ તો તમારી આદત ખરાબ થઈ જાય અને તમારી પાસે એક પણ રૂપિયો પણ ટકતો નથી. ઘણા સ્ટુડન્ટ એવા છે કે ભાઈ કસિનોમાં જાય છે અને ડ્રગ્સ પણ લે છે. તો એ ટાઈપનું આપણી સાથે પણ થઈ શકે છે. તો તમે તમારા અંદરથી તમે કેટલા મેચ્યોર છો. જો તમે મેચ્યોર હોય, તમને જવાબ મળે કે હા હું કરી શકીશ, તો તમે ડેફિનેટલી ધોરણ 12 પછી તમે કેનેડા આવી શકો છો. હવે બીજી વસ્તુ છે કે ભાઈ અત્યારની કન્ડિશન પ્રમાણે દેખાદેખી બહુ વધી ગઈ છે કે ભાઈ ફલાણાનો છોકરો ગયો, ઢેકડાનો છોકરો ગયો તો હું જઉં, બરાબર. પેલા એ આમ કર્યું તો હું આમ કરું. ઇવન આપણે ઇન્ડિયામાં મેં જોયું છે કે કોર્સમાં પણ આપણે જે સ્ટ્રીમ લેવાની હોય કે પેલાએ સાયન્સ લીધું તો હું સાયન્સ લઉં, પેલાએ કોમર્સ લીધું તો હું પણ કોમર્સ લઉં. પણ એવું લોકો નથી જોતા, ઇવન પેરેન્ટ્સ પણ નથી જોતા કે આપણી કેપેસિટી કેટલી છે, આપણી કેપેસિટી સાયન્સ લેવાની છે કે નથી, એ ખાસ જુઓ. તો દેખાદેખીમાં તમે કેનેડા ન આવશો. તમે કેનેડા આવીને પોતે સર્વાઈવ કરી શકશો અને અહીંયા આવ્યા પછી તમે ગીવઅપ ના કરો. ઘણા લોકો અહીંયા આવ્યા પછી ડીમોટિવેટ થઈ જાય છે કે ભાઈ હવે અમે શું કરીશું, ને ઘણા લોકો તો ઇવન સુસાઇડ સુધી પણ પહોંચી જાય છે. તમે કિસ્સા વાંચતા હોવ છો, ડિપ્રેશનમાં આવી જાય છે, સ્ટ્રેસમાં આવી જાય છે. તો એવું ન કરશો. તમે 17 વખત વિચારો. તમારામાં અહીંયા આવીને સર્વાઈવ કરવાની તાકાત છે તો જ તમે આવો, દેખાદેખીમાં ન આવશો. હવે તમે 12 પછી આવતા હોય તો તમે અહીંયા આવીને ડિપ્લોમા કોર્સ સિલેક્ટ કરશો, બરાબર છે. તો એમાં આપણી પાસે એટલું એક્સપિરિયન્સ કે એવું નથી હોતું,
પણ જો તમે આવો જ છો તો પ્રોપર આખું રિસર્ચ કરો કે તમે એવો કોર્સ સિલેક્ટ કરો કે અહીંયા એની જે જોબ છે એ ડિમાન્ડમાં હોય. જે કઈ તમે સર્ચ કરશો કે ઇન ડિમાન્ડ જોબ કે ઇન ડિમાન્ડ કોર્સ, તો તમને અહીંયા બધું આખું ગૂગલમાં તમને અત્યારે બધું મળે જ છે. તો તમે પ્રોપર રિસર્ચ કરો. કોઈ તમારા ફ્રેન્ડ સર્કલ આવ્યા હોય તો એને પૂછો કે કયો કોર્સ કઈ જોબ ડિમાન્ડમાં છે. એ રીતે તમે કોર્સ સિલેક્ટ કરો કે ઇન ફ્યુચર તમને કોઈ જાતનો પ્રોબ્લેમ ન આવે. હવે અહીંયા અમુક જે સ્કિલ છે, અમુક જે ડિમાન્ડ છે, ફિલ્ડ છે, એ ચેક કરો. ફોર એક્ઝામ્પલ તમારે અહીંયા એકાઉન્ટન્ટ છે કે ડૉક્ટર છે, લોયર છે, તો એ બધાને શું છે કે અમુક લાયસન્સ કે સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે કે એ જો તમારી પાસે હોય તો તમને સેલરી હાઈ મળે. નહીંતર શું કે બેઝિક સેલરીમાં જ તમારે કામ કરવું પડે. તો એ પણ તમે સર્ચ કરો કે ઇન ફ્યુચર હું આ કોર્સ લઈશ તો મારે આ લાયસન્સની જરૂર પડશે કે આ સર્ટિફિકેટની જરૂર પડશે. તો તમે એ રીતે પ્રોપર આખો એજન્ડા બનાવો, રિસર્ચ કરો અને પછી જ તમે કેનેડા આવો. પછી બીજી જે એક વાત કરું કે ભાઈ જો અહીંયા કોઈ આપણું ફેમિલીવાળું મેમ્બર નથી હોતું કે અહીંયા આવ્યા પછી ઘણા લોકો બીમાર પણ પડી જતા હોય છે કે ઘણા લોકોને ભાઈ રસોઈ બનાવતા ઘણા સ્ટુડન્ટને નથી આવડતી હોતી. તો પ્રોપર એ લોકો સરખું ખાતા નથી તો એમને બધા વિટામિન્સની કમી થઈ જાય. ઘણા લોકો એવી રીતે પણ બીમાર પડે. પણ એ બધું તમે મેન્ટલી પ્રિપેર થઈને આવો કે ભાઈ આ કામ મારે ત્યાં જઈને કરવાનું જ છે. બરાબર છે. હવે અહીંયા કેવું છે કે કોઈ બીમાર પડે તો એવું નહીં કે લો ભાઈ તમે ખાઈ લો, તૈયાર ભાણે આપણને જમવાનું મળે. આપણું કામ આપણે જાતે જ કરવું પડશે. કોઈ કોઈનું ધ્યાન નથી રાખતું. તો અહીંયા તમે ફ્રેન્ડ સર્કલ એવું બનાવો કે તમારે ગમે ત્યારે જરૂર પડે તો એ તમને કામ આવે. કે ઘણા લોકો એવા બી ફ્રેન્ડ હોય છે કે ભાઈ શેરિંગમાં રહેતા હોય તો ઘણા લોકો એમ કે ભાઈ મને $500 જરૂર છે તો તું આપીશ. તો તમારું ફ્રેન્ડ સર્કલ, તમે એની જોડે રહો છો બરાબર, તો તમને એવી ખબર પડે કે ભાઈ મારે આને પૈસા આપવા કે ન આપવા. હું એવું નથી કહેતી કે તમે ન આપશો, પણ એવું બી ન કરશો કે ભાઈ તમે કાયમ ઉડાડી દીધા, આપી દીધા. પણ તમે પ્રોપર એવા અમુક બેસ્ટ ફ્રેન્ડ 2-4 બનાવો કે આપણે જ્યારે મુસીબત પડે ત્યારે એ આપણને કામમાં આવે અને એ જ્યારે પ્રોબ્લેમમાં હોય ત્યારે આપણે એની મદદ કરીએ. તો આ અહીંયા ફ્રેન્ડ્સ એ ફેમિલી જ છે. તો એ રીતે તમે હેન્ડલ કરો. અને માણસો અહીંયા કેવું છે કે માણસો ઓળખતા શીખવા પડશે. કે સૌથી પહેલાં જો આપણે મેચ્યોર નથી હોતા તો કયો માણસ કેવો કે ભાઈ તમારી જોડે કામ કરાવી લેશે. કે તમે અમુક લોકો તો અહીંયા આવતા હોય, ઘણા લોકો સાથે એવા સ્કેમ પણ થાય છે કે ભાઈ અમે તમને જોબ અપાવશું અને તમે આવી જાઓ, પણ ખરેખર એવું હોતું જ નથી. તો તમે પ્રોપર આખું રિસર્ચ કરો. કોઈની વાતમાં બી તમારે ઇવન નહીં આવી જવાનું કે ભાઈ હા આમ છે કે તેમ છે. તમે એવા મેચ્યોર થાવ પછી તમે અહીંયા કેનેડા 100% આવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ હતો એક ઇમ્પોર્ટન્ટ વિડીયો કે તમારે 12 પછી કેનેડા આવું કે ન આવું. તો મેં મેઇન મુદ્દાની જે મને લાગ્યું, મેં મારા મંતવ્ય પ્રમાણે મેં તમને કીધું કે ભાઈ આવું કે ન આવું. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.